ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 પ્રથમ ભાષા ગુજરાતી ચેપ્ટર નંબર છે 19 કાવ્ય દ્વય. કાવ્ય દ્વયની અંદર આપણે પહેલું કાવ્ય છે દ્વય એટલે કે બે, એમાંથી પ્રથમ ખીલા વિશે આપણે જોઈ ગયા છીએ. હવે આપણે હું ચાહું છું એના વિશે અભ્યાસ કરીશું. હું ચાહું છું એમના કવિ છે ત્રિભુવનદાસ લુહાર. એમનું ઉપનામ છે સુંદરમ. એમનો જન્મ 23/3/1909 અને તેમનું અવસાન તારીખ છે 13/1/1991. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમનો જન્મ ભરૂચ જિલ્લાના આમોદર તાલુકાના મિયામાતર ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણની તેમણે ભરૂચની શાળામાં જ લીધેલું હતું અને ઈસવીસન 1925થી 1929માં વિદ્યાપીઠમાં તેઓ ભણ્યા હતા. ઈસવીસન 1929માં સંસ્કૃત અંગ્રેજી સાથે સ્નાતક થયા. ઈસવીસન 1945માં શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરીના સહપરિવાર સ્થાયી થયા. ત્યાં તેમણે દક્ષિણ સામાયિકનું સંપાદન કરેલું. તમને 1 માર્ક્સની અંદર એવો પણ પ્રશ્ન પૂછાય કે સુંદરમનું સામાયિકનું નામ શું છે? તો દક્ષિણા. નવલકથા સિવાયના બધા સાહિત્ય સ્વરૂપોમાં એમની કલમે મહત્વનું પ્રદાન એમણે કરેલું છે. એમની આધ્યાત્મિક કવિતાએ ગુજરાતની કવિતામાં જુદી જ ભાત પાડેલી છે. કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, રંગ રંગ, વાદળિયા જેવા કાવ્ય સંગ્રહો, અર્વાચીન કવિતા, અવલોકના, સમચરના, સાહિત્ય ચિંતન જેવા વિવેચન ગ્રંથો પણ તેમણે આપ્યા છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક, મહિડા પારિતોષિક નર્મદ સુવર્ણચંદ્રક તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પણ તેમને પ્રાપ્ત થયેલો છે. બેઠેલા કવિએ સ્નેહના સત્યને આત્મસાત કર્યો છે. સુંદરને કોણ ન ચાહે? સુંદરને તો સૌ કોઈ વાગોળે, પણ અસુંદરને કોણ ચાહી શકે? કવિ અહીં સૃષ્ટિનું સર્વ અસુંદર ચીજોને ચાહી સુંદર કરી મૂકવાની તમન્ના સેવે છે. કવિએ રાગ દ્વેષ, ઊંચ નીચ, સુંદર અસુંદર વગેરે દ્વંદ્વોથી જ જાણે સ્વમુક્તિની ઘંટનાદ કરેલો છે. અહીંયા જે આપણે નાનકડું એવું જે મુક્તક આકારનું જે કાવ્ય આપણે ભણીએ છીએ એ કાવ્યની અંદર કવિએ કે સારી વસ્તુને તો બધા જ પસંદ કરે છે, પરંતુ જે અપ્રિય હોય એને જો તમે પ્રિય બનાવો તો કંઈક એમની મજા જ અલગ હોય છે. એના વિશેની અહીંયા વાત કરેલી છે. અહીંયા આપણું કાવ્ય છે કે હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુંદર રહી તે સર્વને, મૂકું કરી સુંદર ચાહી. અહીંયા શું કહે છે કવિ કે હું ચાહું છું. ચાહવું એટલે કે પસંદ કરવું, એના પ્રત્યે આકર્ષિત થયેલું. સુંદર ચીજ સૃષ્ટિની, સૃષ્ટિ એટલે કે આ જગતની અંદર, ચીજ એટલે કે વસ્તુ. આ સૃષ્ટિ ઉપર જે કંઈ સરસ સારી એવી સુંદર જે આપણને આંખને ગમે એવી દરેક વસ્તુને હું ચાહું છું. ને જે અસુંદર રહી તે સર્વને, અસુંદર એટલે કે જે અપ્રિય છે, આ સૃષ્ટિ ઉપરની સારી તમામ વસ્તુને તો હું ચાહું છું, પરંતુ જે અસુંદર છે, અસુંદર એટલે કે જે કાનને જે આંખને નથી ગમતું, અહીંયા સુંદરનું વિરુદ્ધાર્થી અસુંદર છે. એટલે કે છે કે જે આંખને ન ગમે, જે આપણને અપ્રિય લાગે એવી વસ્તુને પણ રહી તે સર્વને, તે બધાને પણ હું ચાહવાનો પ્રયત્ન કરું છું. એટલે અહીંયા કવિ કહે છે કે સારી વસ્તુને તો બધા જ પ્રેમ કરે છે, એમને ચાહે છે, પરંતુ જે ન યોગ્ય હોય, જે આપણને યોગ્ય નથી લાગતી એવી વસ્તુને પણ હું ચાહવાનો પ્રયત્ન કરું છું. દરેક વસ્તુને, સુંદર અને અસુંદરને મૂકું કરી સુંદર ચાહી. જે અપ્રિય વસ્તુ છે એમને પણ હું પ્રેમ કરીને, પ્રીતિ કરીને પણ હું એમને સુંદર બનાવવાનો પ્રયત્ન કરું છું. ભલે પોતે સુંદર મને ગમે એવું નથી, છતાં પણ આપણે કહીએ છીએ ને કે જેના પ્રત્યે આપણે વધારે નજીક રહીએ એનાથી આપણું આકર્ષણ છે તે વધારે ઉપજતું હોય છે. તો એવી રીતે કવિ અહીંયા કહે છે કે સારી વસ્તુને તો હું પ્રેમ કરું છું, પરંતુ જે વસ્તુ મને નથી ગમતી, જે મને અપ્રિય લાગે છે એને પણ હું મારી રીતે ચાહવાનો પ્રયત્ન કરું છું અને એને હું સુંદર બનાવીને જ પછી રાખું છું. એટલે કે મારા માટે દરેક વસ્તુ એક સમાન છે, સારી હોય કે ખરાબ હોય, હું તો બધાને એક જ દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કરું છું. તો અહીંયા આપણને આ કાવ્યનો માંથી એ શીખ મળે છે કે આપણે જીવનની અંદર પણ
બધી જ વસ્તુ આપણે ગમે એવું હોતું નથી. આપણી જે 5 આંગળીઓ છે તો આપણી 5 આંગળી એક સરખી નથી હોતી. એવી જ રીતે સૃષ્ટિના તમામ તત્વો કે જે આપણને બધું જ ગમે એવું હોતું નથી. આપણા ઘરની અંદર પણ એવું હોય, આપણા પરિવારમાં પણ એવું જ હોય કે આપણે દરેક વ્યક્તિ સાથે લગાવ હોય એવું જરૂરી નથી. પરંતુ જે વ્યક્તિ પ્રત્યે આપણો લગાવ ઓછો હોય અથવા તો બિલકુલ ના હોય એને પણ જો તમે જે લગાવવાળી વ્યક્તિ જેટલું જ એમને નજીક રાખો તો આપોઆપ આપણો લગાવ એમના જોડે વધી જતો હોય છે. એટલે કહેવાનો મતલબ છે કે જે અપ્રિય વસ્તુ છે એને આપણે તરછોડી અને એનાથી દૂર જવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. જે અપ્રિય છે એને પણ ગમતું કરીએ તો એ આપણી નજીક રહેશે, એટલું જ આપણને વધારે પ્રિય થઈ જશે. તો આ કાવ્ય હું ચાહું છું એની અંદર વ્યક્તિએ આપણી દ્રષ્ટિ બદલવાની જરૂર છે. અહીંયા જે કાંઈ વસ્તુ છે, આપણને જે વસ્તુ ગમે છે બીજાને ના પણ ગમતી હોય અને બીજાને જે ગમતી હોય આપણને ના પણ ગમતી હોય. એટલે કે દરેકને માટે દરેક વસ્તુ એક સરખી હોતી નથી. પરંતુ દરેક વસ્તુને આપણે એક જ નજરે જો જોવાનો પ્રયત્ન કરીએ તો આ સૃષ્ટિ છે, જે પ્રકૃતિ છે એ ખૂબ જ સરસ છે, ખૂબ જ સુંદર છે. તો આપણા માટે બધું જ સારું બની જાય એવું છે. તો અહીંયા આપણું જે કાવ્ય છે એ કાવ્યને પૂર્ણ કરીએ છીએ.